શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતી। જાણો પૂજાનું શુભ મુહૂર્ત અને નિયમો। કાલ ભૈરવ જયંતી 2024 ડેટ એન્ડ મુહૂર્ત। કાલ ભૈરવ જયંતી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવના કાલ ભૈરવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે કાલ ભૈરવજીની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓથી મુક્તિ મળે છે। તેનાથી વ્યક્તિને દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે। આ વર્ષે કાલ ભૈરવ જયંતી 22 નવેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે। તો ચાલો હવે જાણીએ કે ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાનો શુભ સમય કયો રહેશે। કાલ ભૈરવ પૂજા સંબંધિત નિયમો વિશે પણ જાણો। કાલ ભૈરવ જયંતી 2024 શુભ મુહૂર્ત। પંચાંગ અનુસાર માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 22 નવેમ્બર 2024ના રોજ સાંજે 6:07 વાગ્યે શરૂ થશે। માર્ગશીર્ષ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 23 નવેમ્બરે સાંજે 7:56 કલાકે સમાપ્ત થશે। કાલ ભૈરવજીની પૂજા માટે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:54 થી 5:48 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત સવારે 11:36 થી 12:19 સુધી રહેશે। જ્યારે અમૃતકાલ બપોરે 3:27 થી 5:10 સુધી ચાલશે। કાલ ભૈરવ જયંતીના દિવસે આ નિયમોનું કરો પાલન। ભગવાન કાલ ભૈરવની સાથે કાલ ભૈરવ જયંતીના દિવસે ભોલેનાથની પૂજા કરો। આ દિવસે કૂતરાઓને મીઠી રોટલી અને દૂધ ખવડાવો। કાળા કૂતરાને કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે। કાલ ભૈરવ જયંતીના દિવસે ભૈરવ બાબાને વાદળી ફૂલ, ફળ, મીઠાઈ અને સરસવનું તેલ ચઢાવો। કાલ ભૈરવ જયંતીના દિવસે સરસવનું તેલ, ફળ, મીઠું અને કાળા તલનું દાન કરો। આ દિવસે ભૈરવ બાબાની મૂર્તિ અથવા ચિત્રની સામે તેલનો દીવો પ્રગટાવો અને કાલ ભૈરવ અષ્ટક અથવા ભૈરવ ચાલીસાનો પાઠ કરો।